विद्यार्थी मित्रों नमस्कार। श्री एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में हूँ आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूं। धोरण 6 विषय गणित चैप्टर नंबर 5 पायाना आकारोनी समजूती। एमां छेल्ले आपणे विद्यार्थीओ पायाना आकारोनी समजूतीनी अंदर चतुष्कोणना प्रकारो जोया हता। चौरस, लंबचौरस, समांतरबाहु चतुष्कोण, समबाहु चतुष्कोण, त्रिकोण आવું બધું આપણે જોઈ ગયા હતા। એ થિયરીને આધારે આપણે સ્વાધ્યાય 5.7 શરૂ કરવાનું છે। તો એમાં પહેલો જ પ્રશ્ન જો તમારો ખરા ખોટાનો છે, જે તમને સાવ સહેલો ને ઈઝી પડે છે। જો સ્વાધ્યાય 5.7 ની અંદર જેટલું તમને આવડે છે એ બધું થિયરીમાંથી જ છે। જોઈ લો પ્રશ્ન નંબર 7 નો પહેલો પ્રશ્ન 5.7 નો પહેલો પ્રશ્ન ખરા છે કે ખોટા તે કહો। ચલો હું સાથે સાથે સમજાવતો જાઉં છું, તમે નોંધ કરતા જજો। લંબચોરસનો દરેક ખૂણો એક કાટખૂણો છે। તો લંબચોરસ વિદ્યાર્થીઓ તમે જોયું હતું, એમાં દરેકે એની થિયરી આપણી છે કે લંબચોરસ એ સામસામેની બાજુએ સમાંતર અને સરખી હોય છે, બરાબર। અને દરેક ખૂણો કાટખૂણો હોય છે, આપણે સમજ્યા હતા। તો દરેક ખૂણો કાટખૂણો હોય છે, હા તો લોકો ખરું। એના પછી લંબચોરસની સામસામેની બાજુઓની લંબાઈ સાચી, અત્યારે જ બોલ્યો કે સામસામેની બાજુઓ સમાંતર સરખી હોય છે, બરાબર। તો એમાં આવશે ખરું। ચોરસના વિકર્ણો એકબીજાને લંબ હોય છે, તો ચોરસ હોય છે એમાં એકબીજાના વિકર્ણો લંબ જ હોય છે, તો આવશે ખરું। સમબાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ, સમ એટલે સરખું, બાજુ એટલે ભુજ, બાજુઓ। મેં તમને પહેલા એમાંય કીધું હતું કે દરેક બાજુની લંબાઈ સરખી હોય, સમાંતર હોય તો એને સમબાજુ કહેવાય, તો એમાંય આવશે ખરું। પાંચમું, સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય છે। સમાંતર બાજુ કીધી, સમાંતર બાજુમાં સામસામેની બે જ બાજુ ખાલી સરખી હોય, બાકી સમાંતર બાજુની દરેક બાજુઓ સરખી હોતી નથી, બરાબર। સામસામેની બાજુ ખાલી સરખી હોય છે, દરેક બાજુ સરખી હોય એટલે આવશે એમાં ખોટું। એમ સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય, સામસામેની બાજુઓ સમાંતર હોય કે પાસમાં એની આજુબાજુની રીતે સમાંતર હોય, તો એમાં મેં તમને થિયરીમાં લખાવ્યું છે, જો તરત તમને ખ્યાલ આવી જાય, એટલે એમાં આવશે ખોટું। એના પછીનો પ્રશ્ન નંબર 2, નીચેના માટે કારણ આપો। જે કારણ તમારે આપવાનું છે એ થિયરીના આધારે છે, એટલા માટે જ મેં તમને આખી થિયરી પહેલા આખી સમજાવી પછી તમને હું લખાવું છું સ્વાધ્યાય। ચલો જોઈએ થિયરી શું કહે છે। પહેલું, એક ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય। તો પહેલાનું કારણ આપણે લખતા જઈએ સાથે સાથે। ચલો પ્રશ્ન નંબર 2 સ્વાધ્યાય કેટલા પૂછે પહેલા જોઈ લઈએ। સ્વાધ્યાય 5.7 એમાં પ્રશ્ન નંબર 2, નીચેના માટે કારણ આપો। એમાં પહેલો પ્રશ્ન એવો છે, ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય। આ રીતના છે અને એમાં તમારે ખાલી સમજવાનું છે, બરાબર। હું નહીં લખું તો પણ તમને ખબર પડી જશે કેવી રીતે। જો ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય, શું કામ? કારણ કે ચોરસ જે છે, ચોરસમાં બધી જ બાજુઓ કેવી હોય? સરખી, અને દરેક ખૂણા કાટખૂણા હોય, તો એ પણ વિશિષ્ટ લંબચોરસ તરીકે જ કહી શકાય। તો લખો લખી શકાય, કારણ કે શું? તો કે લંબ જે ચોરસ આપેલ છે કે ચોરસમાં બધી જ બાજુઓ સરખી અને કેવી હોય, અને દરેક ખૂણા કાટખૂણા હોય, માટે ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય। એના પછી બીજો પ્રશ્ન, હવે લખતો નથી, સીધું તમને સમજાવું છું એટલે ખ્યાલ આવી જશે। લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય। હા, કારણ કે સમાંતર બાજુની સામસામેની બાજુઓ સરખી અને કેવી હોય છે?
સમાંતર. જે મેં તમને સમાંતર બાજુ ચતુષ્કોણમાં લખાયેલી છે તરત તમને ખ્યાલ મળશે. એના પછી સી, ચોરસને વિશિષ્ટ સમબાહુ ચતુષ્કોણ. હા, કહી શકાય, કારણ કે દરેક બાજુ સરખી હોય અને કે દરેકના વિકર્ણો જે છે એ કેવા હોય, એકબીજાને લંબ હોય છે. એટલે કહી શકાય કે સમબાહુ ચતુષ્કોણની દરેક બાજુઓ કેવી હોય, સરખી, અને તેના વિકર્ણો કેવા હોય, એકબીજાને લંબ હોય છે. ડી, ચોરસ, લંબચોરસ, સમાંતર ચતુષ્કોણ એ બધા ચતુષ્કોણ છે. શું કામ? તો કે કારણ કે ચોરસ, લંબચોરસ, સમાંતર ચતુષ્કોણને કેટલી બાજુઓ છે? તો કે 4 બાજુઓ છે. 4 બાજુઓ છે એટલે બધા ચોરસ કહી શકાય. એના પછી ચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હા, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ કેવી હોય? તો કે સામસામેની બાજુઓ સરખી હોય અને કેવી હોય? સમાંતર હોય. એટલા માટે શું કહેવાય? એટલા માટે જ કહે છે કે ચોરસ પણ સમાંતર ચતુષ્કોણ છે. આ બધા કારણ તમને થિયરીમાં આપેલા છે. થિયરીના આધારે જ છે. આ બધી થિયરી પાછી બીજી વાર રિપીટ થાય. બરાબર? એના પછી પ્રશ્ન નંબર 3 જો. એમાં ખાલી આપણે સમજવાનું છે. તમારે ખાલી એક જ લીટી ખાલી લખવાની આવશે. કેટલી લીટી? ખાલી એક જ લીટી તમારે લખવાની છે, નોંધ કરવાની છે. પહેલા સમજાવું છું પછી જોજો. ચાલો. જે આકૃતિની બાજુઓના માપ અને ખૂણાઓના માપ સરખા હોય તે આકૃતિને નિયમિત આકૃતિઓ કહેવાય. એટલો આપણે કહે કે નિયમિત આકૃતિ હોય. તમે શોધી કાઢો કે નિયમિત ચતુષ્કોણ કયા છે. નિયમિત ચતુષ્કોણ કયા છે? તો કે નિયમિત ચતુષ્કોણ એક જ છે, ચોરસ છે. શું કામ? કારણ કે ચોરસની દરેક બાજુઓ સરખી હોય, તેમના જે લંબ છે, તેમના જે બંને વિકર્ણો છે એ પણ સરખા છે. બરાબર? તેમની સામસામેની બાજુ સરખી. જો કે એક ચોરસ છે, 4 બાજુઓ સરખી જ હોય છે, એટલા માટે નિયમિત છે. હવે જે વિદ્યાર્થી આપણે જોવાનું છે સ્વાધ્યાય 5.8 શરૂ કરતા પહેલા એની થિયરી સમજવાની છે. બહુકોણ એક નાનો એવો પોઈન્ટ છે, પણ એ બહુકોણ કોને કહેવાય, કેટલો કહેવાય, કેવી રીતે કહેવાય એ આપણે સમજવાનું છે. બરાબર? તો બહુકોણમાં સાવ સહેલું અને સિમ્પલ છે. એક પોઈન્ટ આપણે જોઈ લઈએ. ચલો, બહુકોણ પોઈન્ટ છે. તો બહુકોણમાં આપણે શું કરશું? તો પહેલા તો એક પોઈન્ટ હું લખું છું. શું? તો કે 3 થી વધારે બાજુઓ વાળી બંધ આકૃતિને જો સમજો. બહુકોણ એટલે શું? તો કે બહુકોણ લખું છું કે 3 થી વધારે બાજુઓ વાળી કેવી આકૃતિને? બાજુઓ વાળી બંધ આકૃતિને. બંધ આકૃતિને શું કહેવાય? બહુકોણ કહે છે. સમજો, બહુકોણ એટલે શું? તો કે 3 કે 3 થી વધારે બાજુઓ વાળી બંધ આકૃતિને, ખાસ પોઈન્ટ યાદ રાખવાનો, કેવી આકૃતિને? તો કે બંધ આકૃતિને બહુકોણ કહે છે. અને હવે જે આપણે જોવાનું છે એ સાવ સિમ્પલ અને સહેલું છે. કારણ કે પહેલા તો બાજુઓની સંખ્યા, કે આપણે બહુકોણ લખવું છે બાજુઓની સંખ્યા. પછી શું? તો કે એના આધારે જે નામ પડે છે એનું નામ. એક તો એનું નામ છે, અને પછી છે એનું ઉદાહરણ. ઉદાહરણ એટલે કે આકૃતિ છે, પણ આપણે ઉદાહરણ તરીકે નામ આપીશું. બરાબર? હવે ચાલો સાથે શું જવાનું છે અને તમારે સમજતું જવાનું છે. બરાબર? તો પહેલું જોઈએ, બાજુની સંખ્યા ધારો કે 3 છે. તો કે 3 બાજુ હોય એને કહેવાય ત્રિકોણ. બરાબર? તો લખું છું. શું નામ લખીશું નામમાં? તો કે ત્રિકોણ નામ છે. પણ એને ઉદાહરણ તો કે ત્રિકોણ, તમે 3 બાજુઓ વાળો રેખાખંડ છે તમારો. આ તમારો ત્રિકોણ છે. આટલું તમને ક્લિયર સમજાય જાય. એના પછી 4 બાજુ આપણે જોઈએ વિદ્યાર્થીઓ. તો 4 બાજુઓ હોય તો એને કહેવાય ચોરસ. પણ આપણે 4 બાજુઓમાં પરફેક્ટ નથી આવતા એટલે ચતુષ્કોણ કહી શકાય. ચતુષ્કોણ કહેવાય. શું કહેવાય? ચતુષ્કોણ. 4 બાજુ હોય તો 4 બાજુઓ વાળો તમે ચોરસ દોરી શકો છો. આ ચોરસ તમારે સ્કેલથી ઉપયોગ કરીને દોરવાનું છે. એના પછી
પાંચ બાજુઓ વાળું હોય તો એને વિદ્યાર્થીઓ કહેવાય પંચકોણ. શું કહેવાય? પંચકોણ. તો આકૃતિ તમને પંચકોણની આકૃતિ આવડે. આ પંચકોણની આકૃતિ પાંચ બાજુ. હવે છ બાજુ હોય તો ષટકોણ. ષટકોણમાં છ બાજુ વાળું તમને દોરતું આવડે. છ બાજુ વાળું ષટકોણ. અને કદાચ આઠ બાજુ આપેલી હોય તો અષ્ટકોણ. તો આઠ બાજુ વાળું તમને દોરતા આવડે. આઠ બાજુ આને અષ્ટકોણ કહેવાય. બરાબર. હવે જો આપણે જે 5.8 શરૂ કરતા પહેલા જે કંઈ જોવાનું હતું ને આપણે આના આધારે છે. 3 કે 3 થી વધારે બાજુ હોય તો કે 3 થી વધારે બાજુ હોય તેવી કઈ છે તો જોવો તો એને બહુકોણ કહેવાય. તો પહેલા ત્રિકોણ છે 3, આને બહુકોણ કહેવાય. ચતુષ્કોણ છે તેને બહુકોણ કહેવાય. પંચકોણ છે ને બહુકોણ કહેવાય. ષટકોણ છે ને બહુકોણ કહેવાય. અષ્ટકોણ છે ને બહુકોણ કહેવાય. એટલું જ યાદ રાખવાનું કે 3 કે 3 થી વધારે બાજુઓ વાળી બંધ આકૃતિને બહુકોણ કહેવાય. એના આધારે પ્રશ્ન નંબર પહેલો સ્વાધ્યાય 5.8 નો ચલો ટેલી કરીએ. જો તમે થિયરી શાંતિ સમજી ગયા તો તમને સ્વાધ્યાયમાં વાંધો ક્યાંય આવશે નહીં. પહેલો પ્રશ્ન એવો કહે છે 5.8 ની અંદર સમજો 5.8 શરૂ છે અત્યારે. તપાસો કે નીચેનામાંથી કયા બહુકોણ છે. બહુકોણ એટલે ચતુષ્કોણ છે, ત્રિકોણ છે, પંચકોણ છે, ષટકોણ છે, અષ્ટકોણ છે, એ આપણે તપાસવાનું છે. બરાબર. અને તેમાંનો કોઈ પણ ન હોય તો શા માટે નથી તે કહેવાનું છે. તો પહેલી આકૃતિ જો તમને બંધ આપેલી નથી. તમને જલેબી ચોરસ જલેબી જેવું ગૂંચળું આપેલું છે જો છે પણ બંધ નથી તો લખી શકાય કે આ આકૃતિ એ બહુકોણ નથી કારણ કે તે આકૃતિ બંધ નથી. બરાબર. તો તમને લખતા આવડે કે આકૃતિ બંધ નથી એટલા માટે તે બહુકોણ નથી. એના પછી બીજી આકૃતિ જો તમને બાજુમાં 6 બાજુ આપેલી છે જો છે તો શું લખી શકાય કે 6 બાજુઓ વાળો બહુકોણ છે. સેમ ટુ સેમ આવડે. 6 બાજુ વાળો બહુકોણ છે. એના પછી સી ગોળ આપેલું છે તો આ બહુકોણ નથી કારણ કે આને નથી ખૂણા કે નથી ધાર કે નથી એક બાજુ. બાજુ કે ખૂણા નથી તેથી બહુકોણ નથી. એટલું લખવાનું. બાજુ કે ખૂણા નથી તેથી બહુકોણ નથી. એના પછી ડી તમને શંકુ આકાર જેવો આકાર એક આપેલો છે જો આમ બે રેખા છે ને નીચે ગોળાકાર આપી દીધેલું છે. બરાબર. તો શું કહી શકાય કે આ માત્ર રેખાખંડથી બનેલો નથી. બે રેખાખંડ છે ને નાનું વર્તુળ જેવું પણ છે એટલા માટે બહુકોણ નથી. તો પહેલો પ્રશ્ન તમને શાંતિથી આવડે લખતા આના આધારે છે. બરાબર. ચલો એના પછી પ્રશ્ન નંબર 2 સાથે સાથે હવે જોતા જઈએ. પ્રશ્ન નંબર 2 દરેક બહુકોણનું નામ લખો. લખો આ દરેકના વધુ 2 ઉદાહરણ આપો. એમાં પહેલો જ તમને કઈ આપેલો છે
એમ આકૃતિ તમને કંઈક આવી છે, હું આજે જ દોરું છું, તમારે બધા સ્કેલના ઉપયોગથી દોરવાનું છે. તમને આકૃતિ કંઈક વિદ્યાર્થી આવી આપેલી છે, જોઈ લો. બરાબર. અને બી કરીને કાપેલું છે આવી રીતે કંઈક છે. તમને આવી રીતે આપેલું છે. બરાબર. અને એમાં તમને એવું કીધું શું કીધું પ્રશ્ન જો દરેક બહુકોણનું નામ લખો. તો પેલું બહુકોણ જો કેટલી બાજુઓ છે તો કે 4 બાજુ છે. તો શું લખી શકાય કે ચતુષ્કોણ એ બહુકોણ છે. બહુકોણ છે. આપણને બે ઉદાહરણ કીધા. બે ઉદાહરણમાં આપણે કોઈ પણ બે ઉદાહરણ તમે લખી શકો. ધારો કે એક બે ચોરસ દોરી દઉં છું. આ એક ચોરસ તમે દોરી શકો. બરાબર. અને 4 બાજુ વાળો કીધું, 4 બાજુ વાળો કોઈ પણ દોરી શકે. આ પહેલું અને બીજું બંને ઉદાહરણ થઈ ગયા. એના પછીનો આપણને વાત કરી ત્રિકોણ. ત્રિકોણ આગ્રહ છે તો શું કહી શકાય કે ત્રિકોણ એ શું છે તો કે બહુકોણ છે. તો લખી શકાય ત્રિકોણ એ આપેલ બહુકોણ છે. આની જેમ સેમ ટુ સેમ ઉદાહરણ તો કે ત્રિકોણ તમે કોઈ પણ પ્રકારે દોરી શકો છો. આ ત્રિકોણ એક, બીજો ત્રિકોણ આવી રીતે દોરું છું. આપણને ભાવે આપણને ગમે એ રીતે ત્રિકોણ દોરવાના છે. બરાબર. આ તો પ્રશ્ન નંબર 3 સોરી પ્રશ્ન નંબર 2. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ચલો સાથે સાથે પ્રશ્ન નંબર 3 ની રકમ હું બોલું છું, સમજાઈને જવાબ લખાવું છું. બરાબર. જો નિયમિત ષટકોણની કાચી આકૃતિ દોરો. તો પેલા ષટકોણની કાચી આકૃતિ એક દોરી નાખો. બરાબર. ચલો એક ષટકોણની કાચી આકૃતિ મેં દોરી નાખી. અને હવે એમ કે તમે સ્કેલથી દોરશો તમારે વ્યવસ્થિત દોરાશે. પછી એમ કીધું તેના કોઈ પણ 3 શિરોબિંદુને જોડી ત્રિકોણ રચો. પણ તો પહેલા એની માટે આપણે નામ આપવા પડશે. તો હું નામ આપી દઉં છું અહીંયા A B C D E અને F. હું અહીંયા એક ત્રિકોણ બનાવું છું. કોઈ પણ એક રેખાખંડને દોરી ધારો કે રેખાખંડ હું અહીંયા રચું છું. આ એક ત્રિકોણ બન્યો A B અને F. જો તો હું શું લખું કે ષટકોણના 3 બિંદુઓને જોડતા લખી શકાય. નીચે લખું છું ષટકોણના 3 બિંદુઓને 3 શિરોબિંદુ કીધું છે તો 3 શિરોબિંદુઓને જોડતા બનતો ત્રિકોણ કયો બન્યો ABF બને છે. અહીંયા બનાવો તો CDE બને. અહીંથી આમ કરીને તમે ધારો કે અહીંથી આમ બનાવો તો BCD બને. તમને અનુકૂળ લાગે તો તમારે લખવાનું છે. એના પછી પ્રશ્ન નંબર 4. એમાં તમને એવું કહે છે નિયમિત અષ્ટકોણની કાચી આકૃતિ દોરો. તમે ઈચ્છો તે ચોરસ પેપરનો કાગળ કરી ઉપયોગ કરી શકો છો. અષ્ટકોણના બરાબર 4 શિરોબિંદુઓને જોડતો લંબચોરસ બનાવો. તમને આમાં જેવી રીતે ત્રિકોણનું કીધું એટલે તમને અષ્ટકોણ દોરતા આવડે. મેં તમને આગળની થિયરીમાં સમજાવ્યું બહુકોણમાં. બરાબર. અષ્ટકોણ તમે દોરી દે એને અષ્ટકોણ દોરીને ચોરસ બને તો 4 બિંદુઓ જોડવાનો અને 4 બિંદુઓ જે તમે ત્રિકોણનું નામ આપ્યા ત્રિકોણ AB આવે તમારે ચોરસ કરીને 4 બિંદુઓના નામ લખવાના છે. આવડે. પ્રશ્ન નંબર 4 તમને આવડશે. હવે એમ કીધું પ્રશ્ન નંબર 5. વિકર્ણ એ એવો રેખાખંડ છે કે જે બહુકોણના કોઈ પણ 2 શિરોબિંદુઓને જોડે છે. ખબર છે. બરાબર. પછી એમ કીધું કે તો તે બહુકોણની કોઈ જ બાજુ નથી.
પંચકોણની કાચી આકૃતિ દોરો અને તેના વિકર્ણો દોરો. પંચકોણની કાચી આકૃતિ આપણે તમને દેખાડી દઉં છું. તો આ કાચી આકૃતિ આપણે પેલા દોરવાની છે. પ્રશ્ન નંબર આ તમને આવડશે બરાબર. એટલે લખું છું h2. પ્રશ્ન નંબર 5. પંચકોણની કાચ, તમે પંચકોણ એટલે 5 બાજુ, તમે 5 બાજુ તમને ફાવે એટલા દોરી શકો. હું મને ફાવે એટલા દોરું છું બરાબર. હવે જો એના વિકર્ણો, તો બે શિરોબિંદુને જોડતો રેખાખંડ જોઈ બરાબર. એટલે એક રેખાખંડ અહીંથી આમ દોરું છું, એક રેખાખંડ આમ દોરું છું, એક રેખાખંડ આમ દોરું છું. આપણને બે બિંદુને જોડતો રેખાખંડ ટૂંકમાં થવો જોઈએ. આ 5 એ 5. હવે તમે નામ આપેલા હોય, ધારો કે નામ આપ્યા છે A B C D અને E, તો બે રેખાખંડ જોડતો રેખાખંડ કયો? તો પહેલા તો જો આ A અને C થાય તો લખી શકો AC. આ શું છે? વિકર્ણ. શું છે? વિકર્ણ. પછી બીજો BE, પછી તો કે CE, પછી તો કે DB, પછી તો કે EC અથવા તો DA થાય. જો આ 5 એ 5 તમારા શું છે? તો કે 5 એ 5 જે છે એ તમારા વિકર્ણો છે. આવું તમારે લખવાનું છે ખાલી બરાબર. આ આટલું આવડે તમને સાવ સહેલું પડે. આ તમારું સ્વાધ્યાય હતું 5.8 બરાબર. હવે જો 5.8 માં થોડું કરાયું, થોડું જાતે આપેલું છે એટલે 5.8 અહીંયા પૂરું થયું. હવે સ્વાધ્યાય 5.9 એના શરૂ કરતા પહેલા થોડીક પાછી થિયરી બરાબર. ચલો પાછી થિયરી સમજી લઈએ થોડી ઘણી. ચલો થિયરી ની તમારો પહેલો પોઈન્ટ એવો કંઈક છે, ત્રિપરિમાણીય આકાર. જો સમજો, ત્રિપરિમાણીય આકારો. જો આટલું સમજજો એટલે તમને 5.8 9 આખે આખું આવડશે. ધારો કે હું અહીંથી શરૂઆત કરું છું. મને ખબર છે શેના જેવી રચના થઈ છે, તો તમે જાણશો કોટ દડા જેવી રચના થઈ છે બરાબર. તો આમાં લખી શકો નીચે શું છે આ? તો કે દડો ગોળ છે એટલે ગોળ જેવી રચના છે. તો લખી શકાય કે દડો કેવો છે? એ તમારે આકૃતિ દર્શાવી દે તો તમે દર્શાવી શકો. તો દડા જેવો આકાર થઈ જાય જે આપણને ખબર પડી જાય બરાબર. આ દડો ગોળ છે બરાબર. હવે કદાચ બીજી વાત કરીએ. બીજી વાત કે એક આઈસ્ક્રીમ નો કોન છે. આઈસ્ક્રીમ નો કોન છે તો આઈસ્ક્રીમ નો કોન જે વૈષ્ણવ પાસે બનાવી છે એમ. તો આઈસ્ક્રીમ નો કોન તમારે કેવી રીતે હોય? આ ધારો કે આઈસ્ક્રીમ ના કોન જેવી રચના છે બરાબર. તો કેવો આકાર છે? શંકુ જેવો આકાર છે. જો પણ આપણને ઉપરથી એમ આપેલું છે બરાબર. તો લખી શકાય કે આઈસ્ક્રીમ નો કોન એ કેવો છે? તો કે શંકુની રચના છે. શંકુની રચના છે પણ આઈસ્ક્રીમ નો કોન છે બરાબર. હવે જો એના પછી તો એક એવો નળાકાર લઉં છું કે જે શું છે? તો કે કોઈ પણ એક પેટી હોય અથવા કેન હોય. કેન એટલે તમે
કંઈક ભરવા માટે, કંઈક લિક્વિડ ભરવા માટે તમે ઉપયોગ કરો છો. પાણી ગામડે હોય તો પાણી ભરવા માટે કેનનો ઉપયોગ કરો છો, બરાબર. તો કેન એ કેવું છે, એક કદાચ તો ગોળ હોય, કોકને લંબચોરસ જેવી રીતના હોય, પણ એનો આકાર ગોળાકાર જેવો હોય છે. એટલે કેન એ કેવું નળાકાર જેવું હોય છે. ધારો કે આ રીતે હોય છે તમારું નળાકાર. તમારું કેન છે સેમ ટુ સેમ આવું જ કંઈક હોય છે, જોઈ લેજો. થોડું લાંબુ હોય છે અહીંથી, બરાબર છે, નળાકાર જેવું. અહીંયા તમે કેન હોય તમારે એ પકડવા માટે ઓલે ઢાંકણું તમારું હોય, એક ઢાંકણું. આ શું છે, કેન. કેન કેવું છે તો કે નળાકાર છે નળાકાર. આ શું છે, આઈસ્ક્રીમ નો કોન. આઈસ્ક્રીમ કોન. આ કેન કેવું છે, નળાકાર છે. હવે કદાચ તમારી લંબ એક પેટી છે, કોઈ પણ પેટી, તો પેટી પણ તમારે આવી રીતે થાય, જોઈ લેજો. આ પેટી છે તમારી, તો પેટીમાં તમે કંઈક એવું કંઈક તમારે હોય છે. જો અહીંયા પકડવાનું હોય છે ને, અહીંયા કંઈક કાંઈ હોય છે. પેટી કેવી છે, જો તો લંબ ઘન દેખાય છે, લાંબી દેખાય છે. તો શું લખે, આ પેટી કેવી છે, આ પેટી લંબઘન છે, બરાબર. લંબઘન ખબર પડી ગઈ. હવે તો કે પાસો હોય છે, તો પાસો તમે બધા ઓળખો છો. પાસો એટલે તમે એનાથી રમેલા પણ છો. આવો કે પાસાનો આકાર હોય છે, અને પાસામાં 6 બાજુ હોય, પણ અહીંયા આપણને 3 બાજુ દેખાય છે. 3 બાજુ નામ દર્શાવી દઈએ. 4 છે, 3 છે, 6 આપું છું. આ શું છે, પાસો. શું છે, આ પાસો છે. જે તમે ગેમ અંદર મોબાઈલમાં રમો છો, લૂડો, બરાબર. સાદી ભાષામાં ચોપાટ તરીકે તમે પ્રેક્ટિકલ જ્યારે રમો છો બધા ભેગા થઈને, ત્યારે પણ રમી શકાય. સાપ સીડી રમો છો ત્યારે તમારા ભાષાનો ઉપયોગ થાય છે, બરાબર. આ શું કે એક ઘન છે, પાસો એટલે શું છે, ઘન છે. જો છે ઘન. હવે જોઈએ ત્રિકોણ આકારનો. જો ત્રિકોણ કેના જેવો લાગે છે, તો કે પિરામિડ જેવો લાગે છે. તો શું લખી શકાય કે પિરામિડ નો આકાર છે. ખાલી આકાર છે, પિરામિડ નથી. પિરામિડ નો આકાર છે. જો આ દરેકે દરેક તમારા જે છે ને વિદ્યાર્થી, બધા શું છે, જો તો આઈસ્ક્રીમ કોણ છે, પછી એક જે તમારો અહીંયા છે એ શું છે, તો કે પેટી છે. આ પેટી છે તમારી. પેટી મીન્સ કે કેન છે. કેન તમારા બ્લુ કલર જેવું હોય અથવા તો કાળા કલર જેવું હોય, બરાબર. આખા બધા કલર હોય છે. પછી કંપાસ પેટી, તો કંપાસ પેટી તમારે કોઈ પણ કલરની તમારી હોય છે. પેટી અથવા પેટીનો કલર તમને જેવો ઠીક લાગે એવો તમે કરી શકો છો. પછી પાસો, પછી એક પિરામિડ છે, બરાબર. આ બધા જે છે ને ત્રિપરિમાણીય આકારો છે, 3 વાળા, બરાબર. હવે જોવાનું છે આપણે. આ તો ખબર પડી ગઈ કે આકારો, આનો ઉપયોગ તમારે જોડકા તરીકે થશે. ધ્યાન રાખજો, કનો આકાર કોના જેવો છે, કોનો આકાર કોના જેવો નથી. દરેકે દરેક વસ્તુનો ઉપયોગ તમારે સ્વાધ્યાય 5.9 ની અંદર પહેલો જ પ્રશ્ન જોડકા તરીકે છે, એમાં 5 5 6 વસ્તુનો ઉપયોગ થશે, બરાબર. તમને આવડશે. હવે જે એક પોઈન્ટ છે એવો મહત્વનો પોઈન્ટ છે, જે તમે આગળના ધોરણમાં પણ ઉપયોગી છે. ચલો જોઈએ એનો. પોઈન્ટનું નામ છે ફલક, ધાર અને શિરોબિંદુ, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો.
ફલક એટલે કે સપાટી કૌંસમાં લખું છું બરાબર પછી ધાર એટલે કિનારો અને શિરોબિંદુ ખાસ સમજવાનું છે જો આ સમજી ગયા એટલે તમને સાવ સહેલું પડશે 5.9 ચલો એની અંદર તમારો વિદ્યાર્થી તો પેલો પોઈન્ટ શું તો કે ફલક એટલે શું તો કે ઘન જે છે ઘનની દરેક બાજુ કે જેને સપાટી છે તો લખી શકાય કે ઘનની દરેક બાજુ કે જેને સપાટી છે તેને શું કહેવાય ઓકે ફલક કહે છે એના જેવું ધાર છે તો શું કહી શકાય કે ધાર જે છે ફલક ફલક એટલે સપાટી તો કે જે રેખાખંડમાં આ બે રેખાઓ એટલે આ જે બે રેખાઓ છે બે રેખાઓ બે સપાટીઓ જ્યારે મળે તેને ધાર કહેવાય તો શું કે આ રેખાખંડમાં એટલે જે રેખાખંડ તમને આપેલો છે એમાં તો લખી શકાય કે જે રેખાખંડમાં બે સપાટીઓ શું કરે તો કે મળે એકબીજાને જોઈન્ટ થાય બે સપાટીઓ મળે ત્યારે શું બને ત્યારે તેને કહેવાય ધાર મળે તેને શું કહેવાય કે તેને ધાર કહે છે હવે જો આ દરેક વસ્તુ જે છે તો કે આ ધારે જે બિંદુઓ મળે તો કે આ ધારે જે બિંદુ મળે તેને શું કહેવાય તેને શિરોબિંદુઓ કહે છે તેને શિરોબિંદુ ધાર ફલક એટલે કે સપાટી અને શિરોબિંદુ તમને ખબર પડી ગઈ ઘનની દરેક બાજુ કે જેને સપાટી છે તેને સપાટી એટલે કે ફલક કહે તેને ફલક અથવા સપાટી કહે છે જે રેખાખંડ આ બે સપાટીઓને મળે તેને ધાર કહે છે અને આ ધારે જે બિંદુઓ મળે તેને શિરોબિંદુઓ કહે છે આપણે દરેક વસ્તુ નોંધ કરીએ ચલો સાથે તો આપણે પોઈન્ટ જોવાનો છે શું તો કે કોને ધાર કહેવાય છે કોને શિરોબિંદુ કહેવાય છે બરાબર તેના માટે આપણે એક આકૃતિ દોરીએ છીએ અહીંયા મેં વિદ્યાર્થી આકૃતિ દોરી છે એના આધારે અહીંયા જો એક સપાટી તરીકે આપણે જે દર્શાવવું છે ફલક એને હું એક ડાર્ક કરું છું એનો કલર એક પૂરું છું બરાબર આને હું શું દર્શાવું છું આ ફલક છે બરાબર હવે બીજો પોઈન્ટ એ દર્શાવું છું સેમ ટુ સેમ આકૃતિ તો આવી જ છે અહીંયા મારે ધાર દર્શાવી છે તો ધારને દર્શાવવા માટે ધાર કહેવાય આપણી બરાબર અને હવે બિંદુ છે તો બિંદુ સેમ ટુ સેમ એના જેવું જ કંઈક છે આને શું કહેવાય જો અહીંયા એને પીળા કલરનો ડાર્ક કરું છું એટલે બધાને ખબર પડી જાય આને શું કહેવાય તો કે શિરોબિંદુ ડાર્ક હતો શિરોબિંદુ ધાર અને સપાટી આટલી વસ્તુ તમારે સ્વાધ્યાય 5.9 ની અંદર કમ્પ્લીટ આવશે બરાબર જોયું ખબર પડી જાય આના આધારે તમારે સ્વાધ્યાય 5.9 છે બરાબર જો
સ્વાધ્યાય 5.9 પહેલો જ પ્રશ્ન તમને આપેલો છે નીચેના જોડકા જોડો જોડકોમાં શંકુ ગોળો નળાકાર લંબઘન અને પિરામિડ આટલું તમને આપેલું છે તમને આના આગળના છે 2-5 મિનિટ પહેલા તમને આગળ સમજાવેલું છે એના પછી તમારા સાધનની પેટી તો તમને ખબર હોય કે લંબઘન લાંબી હોય અને ઘન જેવી એટલે લંબઘન કહેવાય ઈંટ છે તો ઈંટ પણ લાંબી અને 6 બાજુ તો કે લંબઘન છે દિવાસળીની પેટી રોડ રોલર અને મીઠાઈનો લાડુ તમને હવે ખબર પડી જાય એટલે સ્વાધ્યાય 5.9 પણ તમારે પૂરું થઈ જશે એટલું તમને 5.9 જાતે આપું છું સ્વાધ્યાય 5.9 પૂરું થાય સાથે સાથે આપણું ચેપ્ટર નંબર 5 પાયાના આંકડાની સમજૂતી પણ પૂરું હવે જે આપણે જે કંઈ નેક્સ્ટ ચેપ્ટર જે લેવાનું છે એ આપણે આગળના લેક્ચરમાં જોશું થેન્ક યુ